અગળન્ય સમાચાર પર નજર કરીએ। ખેડાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો। દેવેન્દ્રસિંહ નામના 65 વર્ષીય ચાલકની હત્યા કરાઈ, ત્યારે આ મામલે ખેડા પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી। 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આઈસર સાથે લૂંટનો માલ અને સળિયા સહિતના હથિયારો પણ મળી આવ્યા। જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઉભો રહ્યો હતો જમવા માટે, અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું। અને ત્યારબાદ આ 4 પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈશરની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ 4 આરોપી પકડવામાં આવેલ છે। 2 દિવસ પહેલા ખેડા જિલ્લા પોલીસ દ્વારા જે 4 આરોપીઓ છે લૂંટ વિથ મર્ડરના જે 4 આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે। અત્યારે ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ, ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક 48 કલાકની અંદર જે લૂંટ વિથ મર્ડરના જે 4 આરોપીઓ છે તેને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા છે। અને ખેડા જિલ્લા પોલીસની ખાસ કરીને સરાહનીય કામગીરી કહી શકાય। પીઆઈ, પીએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલો દ્વારા આ જે સુપર અધિકારીઓ છે તેમના દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।